ભગવાન કે ઈનો રાજ દીને પુનર માથે દરિયો મુક છેલ્લા 12મા દિવસની અંદર આજ પણ મારું પણ ઇન્દ્રસન ડોલેલી છે કેવી રીતે કે જેવું પવનનું પાંજરું ડોલે જેવું પવનનું પાંજરું ડોલે આજ પણ એવું મારું ઇન્દ્રસન ડોલેલી છે કોણ આવો કારા માથાનો માનવી તો મારા ઇન્દ્રસનની અંદર રાજમાં ભાગ પડવા માંગે છે આપ શિવ મુનિ તપસ્વી સુરજા તોય પણ ભાગ ન પડ્યો તો લાવ તારે ધનુષ બાણ ઇન્દ્ર વ્યતા કરે मेरा नाम इंद्र हो नाम याद है और नाना सोच काटू कारण कि नहीं उनके करीब है तो मारा मोटा हुए ब्रह्मा से चलाओ हल हल मोटा भाई ब्रह्मा ने बोलाओ रहो हाय जय इंद्राने बोलावे ब्रह्मा आवજો રે પવન મોજારી આવો તો પવન મોજારી આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે કારણ કે જ્યાં સુધી ઇન્દ્ર ક્રોધમાન હોય ત્યાં સુધી પણ બ્રહ્માદેવ નો આવી શકે કારણ કે ઇન્દ્ર મારું નામ કોણ કે દેવનો દેવ ઇન્દ્ર કહેવાય અત્યારે હાલના શાંતિથી બોલો હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મદેવ આવજો રે तो सांभरी लो 11 વર્ષથી રાજસ્થાન કરું છું છેલ્લા 12મા દિવસની અંદર આજ મારું પણ ઇન્દ્રસન ડોલીનું છે કેવી રીતે
પવનનું પાંજરું ડોલે જેવું પવનનું પાંજરું ડોલે આજ પણ મારું પણ ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે. બસ કરો ઇન્દ્ર રાજા, જેવું તમારું ઇન્દ્રપુરી ડોલે એવું મારું બર્માપુરી ડોલે. આ કહો તો આ મારથી મોટા ભાઈ વિષ્ણુને બોલાવો. જલ્દી બોલાવ. એ આજે બર્માના બોલાયેલ વિષ્ણુ આવજો રે. એ આવો તમે ઇન્દ્રના ઓરાજ, બર્માના બોલાયેલ વિષ્ણુ આવજો રે. આજે બરમા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી મોજાણ બરમા એ બોલાવે વિષ્ણુ આવ્યા રે. હરે બ્રહ્માદેવ, અત્યારે મને બોલાવવાનું કારણ? ઇન્દ્ર રાજા બોલાવે. હરે રાજા ઇન્દ્ર, અત્યારે બોલાવવાનું કારણ? નહીં કારણ કે આપ જાણો છો તો શેખ છુલો જણાવો છો. હરે રાજા ઇન્દ્ર, આમાં હું પણ કાંઈ જાણતો નથી. તો સાંભળી લો કે 11 વર્ષથી ઇન્દ્રસન રાજ્યસન કરે છે. છેલ્લા 12મા દિવસની અંદર આજ મારું પણ ઇન્દ્રસન ડોલી રહ્યું છે. કેવી રીતે દેવ પવનનું પાંજરું ડોલે, દેવ પવનનું પાંજરું ડોલે, આ જેવું મારું ઇન્દ્રસન ડોલી છે. આપ જાણતા હોય તો જલ્દી વાત કરો. ધરતી માતા, ધરતી માતા, ધરતી માતા. અરે શાંત થાઓ ઇન્દ્રદેવ, જેવું તમારું ઇન્દ્રપુરી ડોલે છે તેવું મારું વૈકુંઠપુરી પણ ડોલે છે. આમાં હું કાંઈ જાણતો નથી. જો આપ કહો તો મોટા ભાઈ શંકરને બોલાવો. એ આજે વિષ્ણુ રે બોલાવે શંકર આવજો રે. આવો તમે ઇન્દ્રપુરી મોજાણ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. એ કૈલાસ ઉતરી આયા ભોળા શંકર, કૈલાસ ઉતરી આયા રે. દેવોના દુખડા ભાંગો ભોળા શંકર, દેવોના દુખડા ભાંગો રે. આયા ભોળા શંકર, કૈલાસ જાય રે. એ કૈલાસ ઉતરી આયો ભોળા શંકર, કૈલાસ ઉતરી આયા રે. એ આયો પવનનો
હાલો હાલો આયા ભોળા શંકર કૈલાસ ઉતરી આયા રે કૈલાસ ગયો નાગ ભોળા શંકર ગળામાં કાળો નાગો રે નાગની બીગુ લાગે ભોળા શંકર નાગની બીગુ લાગે રે કૈલાસ ઉતરી આયા ભોળા શંકર કૈલાસ ઉતરી આયા રે સાતે પાર્વતી ને લાયા ભોળા શંકર સાતે પાર્વતી ને લાયા રે હે દેવો ના દુકડા ભાંગ ભોળા શંકર દેવો ના દુકડા ભાંગો રે અરે વિષ્ણુ અમને શા માટે બોલાયા છે? અરે રાજા ઇન્દ્ર બોલાવે અરે ઇન્દ્ર રાજા અમને બોલાવવાનું કારણ? અરે અરે ભોળાનાથ, આપ જાણો છો તો સીધ લેવા જણાવો છો. અરે ઇન્દ્ર રાજા હું તમારા મુખે સાંભળવા માંગુ છું. બરોબર છે તો ભોળાનાથ સાંભળી લો. કારણ કે 11 વર્ષથી ઇન્દ્રસેન રાજ કરે છે. પસેલના 12મા દિવસની અંદર મારું પણ ઇન્દ્રસેન ડોલો લાગ્યું છે. તો કઈ રીતે કે જેવું પોપટનું પાંજરું ડોલે, જેવું પોપટનું પાંજરું ડોલે, આ જેવું પણ મારું ઇન્દ્રસેન ડોલો લાગ્યું છે. આપ જાણતા હોય જલ્દી વાત કરો ને આકાશ પાતાળ ધરતી એક કરો ઇન્દ્રા મારું નામ. અરે નહીં નહીં ઇન્દ્ર રાજા શાંત થાવ. તમારો ઇન્દ્રસેન કોઈ પડાવવા નથી માંગતો. મૃત્યુ લોકમાંથી મારો પ્રેમી ભગત છે એને શેર માટીની ખોટ છે એ માટે મારી તપસ્યા કરી રહ્યો છે.